તો જી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો અત્યારે ઉઠી ગયો છું ને ઉઠીને અત્યારે જો આમ ખેતરમાં આટા મારીએ, કારણ કે આજ મારા માસી ન્યા આવ્યા હતા. તો ખાલી ખેતરમાં ઉઠીને આટા મારીએ છીએ. એ કામ છે નહીં, કામમાં છે એવું કે ગુંદા ને એવું લેવા આવ્યા હતા ને, તો એ તો હજી અત્યારે ઉતારી એટલે મૂક્યા છે. અને પ્લસમાં એને ભાંગવાના છે અથાણા માટે, અને એવું બધું કરવાનું છે ને અહીંયા હુકવવાના છે. તો ચાલો જોઈએ. તો અત્યારે સવારમાં વાતાવરણ બહુ મસ્ત છે. જોઈ લ્યો અત્યારનું વાતાવરણ કંઈક આવું વાદળા જેવું છે. અને અહીંયા જો આ બધું આવા ઢોરા કરેલા છે. ઢોરા છે ને એ ખબર? આ કુવાના. કુવામાં અત્યારે કેટલું પાણી છે જો, હા ઉપર જ પાણી છે આમ. હાલો આમ રાઉન્ડ અહીંયા લાગી ગયો. હવે આપણે આપણી સાઈડમાં જઈએ. સાઈડમાં મીન્સ કે આપણે એમ ઘર બાજુ ને આવું કંઈક છે બધું. તો અહીંયા બધું ઘરનું વાવેતર કરેલું. હા હે હરગવો. જો કંઈક અહીંયા ગુંદા તોડવાના હતા ને, ગુંદા અહીંયા થોડાક અહીંયા પડ્યા. અને અહીંયા વેરગો છે કંઈક પંખીડું. અહીંયા કંઈક હિંચકો બાંધેલો છે, તો હું એમાં બેસી ગયો. જો આ રીતના કંઈક બદામનું ઝાડવું છે ને, એમાં હિંચકો બાંધેલો છે. તો એ ઝાડવામાં આપણે હિચકીએ છીએ અત્યારે ખાલી એમને. બહુ રિસ્ક ન લેવાય. બાકી જો આખે આખું આમથી આમ હાલે. જો હિંચકો આમ જાય ને તો આ બાજુ હલશે, આમ જાય તો આ બાજુ હલે. એટલે બહુ જોરથી નહીં હિંચકવાનું, ખાલી એમને હાથથી બેહવા જેવું છે. લાઈક કરી દેજો મજા આવતી હોય તો. પ્રિયા અત્યારમાં નાસ્તો કરે છે. એ અંદર રૂમમાં છે, આપણે અહીં બહાર આટો મારવા નીકળી ગયા. અને આ કંઈક ગુંદા હતા. જો અહીંયા ગુંદો છે. અહીંયા છે ને ફ્રૂટમાં કંઈ ઘટે એમ નથી. ઘટે એમ મીન્સ કે એટલે સફરજન ને એવું ન ઉગે. પણ અહીં જો એક દ્રાક્ષ વાવેલી છે. પછી અહીંયા જો આ કેળા છે, કેળ છે, અને આ પપૈયા. ટૂંકમાં એવું નોર્મલી છે ને ફ્રૂટ્સ ને એ બધું અહીંયા ઉગેલું. અને છેલ્લામાં છેલ્લી જો ઓલી શેરડી આ આખી ઊંચી છે ને, એ શેરડી વાવેલી છે. જોકે એનો રસ બહુ અત્યારે મીઠો હોય છે, કારણ કે એ અહીંની વાવેલી. અને પ્લસમાં કોઈ ખાતું નથી. અહીં એમને હોય, જ્યારે અમે આવ્યા હોય ને ત્યારે જ બધા ખાઈએ. બાકી અહીં હજી જેની ત્યાં વાવેલી હોય ને એને ખાવાનો રસ ઓછો જ હોય. આપણે કેરીનો ને એવો શોખ બહુ હોય, પણ જેની ત્યાં ઉગતી હોય ને, જેની ત્યાં કેરી થતી હોય ને, એને ઓછો જ શોખ હોય. એવું છે. તો અત્યારે જો પપૈયું, એક પપૈયામાં તો આ મોટું પપૈયું છે. જો આમાંથી અહીંયા એક પપૈયો જો આ મોટો દેખાય છે. અને આ અટાણમાં પંખીડે કંઈક ટે વેરગા છે. તો હજી વાગવામાં થઈ ગયા છે 10માં. હવે ખાલી 10 મિનિટની જ વાર છે. અને પ્રિયા જો અહીંયા બેઠી. ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ, કારણ કે કયું નો નાસ્તો ને ચા ને બધું થઈ જ ગયું. હા. અને હવે અમારા અહીંયા માસી ને એ બધા ગુંદા ભરે છે અમારા હાટુ બાસકામાં. તો એ ભરી લઈએ એટલે હવે આપણે અહીંયાથી નીકળી જઈએ.
અહીંયાથી નીકળીને જવાનું છે આપણે પ્રિયાન માસીની. તો ચાલો હવે નીકળવાની તૈયારીઓ કરી દઈએ અહીંયાથી, અને પછી નીકળીને મળીએ જો કંઈ અપડેટ હોય તો ત્યારે, અથવા તો હમણાં કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. તો અહીંયા કપડાં પાછા ચેન્જ કરી લીધા છે, બધા નાઇટ ડ્રેસ કાઢીને અને કપડાં પાછા બદલાઈ લીધા, કાલના હતા એની પહેરી લીધા છે. હવે થોડીક વાર છે જવાની. પ્રિયા અહીંયા કરે છે ઘરની સાફ સફાઈ. અહીંયા કેમ હક ન થાય? એમ ન ગમે. આ બટન એ મને આમ કદડો હોય ને અંદર તોય ન ગમે. ઓહ, ચાલો આપણી ઘરે કોઈ મહેમાન આવે ને તો ઘર જોઈ અને બેઠા રહેવા જોઈએ કે આ ચોખાઈ તો જો ખાવાનું મન ન થવું જોઈએ, ઘર જોઈને એને શાંતિ મળવી જોઈએ. અત્યારે અમે રસ્તામાં બેસી ગયા છીએ, ભાઈની રાહ જોઈએ છીએ. અહીંયાથી અમારે જવાનું છે ભંડોરી. કેવદરા થઈને અમે બધા બાચકા ને એવું બધું મૂકીને આવી ગયા છીએ. ભાઈ નહીં, તમારો સાળો થાય. હા, મારો સાળો થાય. અત્યારે એની રાહ જોઈએ છીએ. ઈ કેશોદ થી આવે, અમે આમ ગામડે થી આવતા હતા એટલે અમે આડેદડ આવ્યા ને ઈ ભાઈ આડેદડ એટલે કેશોદ થી આવે છે. તો ક્યાંય છાંયો આવતો નતો તો અમે રસ્તામાં જાય, રસનો શીશોડો છે, 5 રૂપિયામાં ફક્ત રસ. બેઠા, પણ અહીંયા લાઈટ નથી, બાકી અહીં રસ પીવા જ ઉભા હતા. હા હોય એ દેશને ઠંડુ હોય એટલે કઈ ન જોઈએ, શાક રોટલાય ન જોઈએ. ઠંડુ હોય એટલે આપણે શાક રોટલાય ન જોઈએ. હમણાં એક સગાન્યા તો સોડા પીને આવ્યા તોય સંતોષ નથી એ દેશને. સંતોષ નથી એમ થાય, હજી 5 લીટર પી જાય એવું થાય. 10 પીવને કોણ ના પાડે. તો હાલો અત્યારે અહીં બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ, કારણ નાઈ ભાઈ હવે આવી જાય પછી નીકળીએ અહીંયાથી. તો અત્યારે પહોંચી ગયા છીએ ભંડોરી. આ છોકરો આવી ગયો, અને તમે આગલા વિડીયોમાં જોયો હતો કપડા લેવા આવ્યા હતા. આ ભાઈ જો ઈ ભાઈ શું નહીં, કપડા લેવા ગયા હતા ને આપણે. હે કઈ બોલતો નથી. તો આ લઈને આવ્યો છે આંબલી. ખાવી નથી તારે? તાર નથી ખાય? હા, ખાવા માંડ. આ કેવી લાગે? યા સીવડું નીકળું. ખાવી હવે? હે ખાવી? હજી જીવડું નીકળે છે હવે એમાંથી. નિંદર નથી આવતી? કા નથી આવતી? મોબાઈલ દેખીને જો પેદરા કરે. નિંદર નથી આવતી તો ઓલું કોણ છે? ઓલું કોણ છે? કોણ છે? જો કોણ ખાવો? કોણ ખાવો? કેવો કોણ ખાવો? મસ્તીનો. તો અત્યારે ગાઈસ અમે નાઈ લીધું છે, મેં અને પ્રિયાએ પણ નાઈ લીધું ને અત્યારે અહીંયાથી ક્યાં જવાનું છે આપણે? ધન્વંતરી માતાજીનું કંઈક મંદિર છે, ત્યાં જવાનું છે. તો ચાલો હવે અત્યારે નીકળીએ આપણે, અને ત્યાંથી પછી ડાયરેક્ટ આપણે જવાનું છે કેશોદ, ત્યાં રોકાવાની છે રાત. તો હાલો અત્યારે નીકળવાની તૈયારીઓ કરી દઈએ, એટલે વહેલા નીકળી જઈએ અને પેલા માતાજીના મંદિરે જતા આવીએ. ચાલો તમને પણ બતાવું આજ મંદિર. અહીંયાથી થોડુંક દૂર છે, 7-8 કિલોમીટર જેવું થાય છે. વાડી જેવો રસ્તો છે કઈક, આખો વાડીએ જતા હોય ને એવો જ રસ્તો.
કેટલું કાગું થાય ને મને કંઈ ખબર નથી. ગૂગલ મેપમાં 7 થી 8 કિલોમીટર બતાડતો, પણ આ તો આડાવડો રસ્તો છે એટલે મળી નથી. હાલો જઈએ જોઈએ. લગભગ સામે હવે ધજા દેખાય તો હવે લગભગ પહોંચવા આવ્યા. એવો મારો અંદાજ છે. દેખાણીને હવા કંઈક ખેતરું છે સાઈડમાં, અને ગાડી કંઈક એટલી આવેલી જાય. પહોંચી ગયા છે ધન્વંતરી દાદાના મંદિરે, સમાધિ છે ટૂંકમાં. તો અહીંયા દર્શન કરી લીધા ને તમને દર્શન કરાવી દીધા ને અહીંયા કંઈક હજી એક મંદિર છે, તો ચાલો ત્યાં પણ દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો અહીંયા છે મહાદેવ, તો કરી લ્યો દર્શન તમે પણ. વરસાદ વગર પાણી વગર નથી. તો અહીંયા જોવો મિત્રો કેટલા બધા મોરલા છે. તો અહીંયા કેટલી ઢેલ છે, અહીંયા મોરલા ને બધું ભેગું. જો અહીંયા મોરે કડા કરી, એક બે અહીંયા ઉભા છે. તો હાવ પાસેથી આ જોઈ લ્યો. અને આ કંઈક મંદિર હતું, બહુ જગ્યા પણ મસ્ત છે. કે ખાવા હાલો, કે ખાવા હાલો. પહોંચી ગયા છીએ કેશોદ અત્યારે, અને વાગવામાં થયા છે 8:47. જો અત્યારે ખાવા બેસી ગયો. કઈ ખાવા તો બોલે, ખાવા કે હાલો ખાવા, કે હાલો ખાવા. ખાવામાં જ નવરો નથી. તો ચાલો એ ખાઈ લે, પછી આપણે ખાવા હમણાં બેસી જ જવું છે પાઉંભાજીની ખાય. તો ચાલો અત્યારે બ્લોગમાં કન્ટિન્યુ કરો. અત્યારે આરામથી બેઠા. જો કંઈક આવું ઘર હે, રૂમ બહુ, એક સોફો અહીંયા, એક સોફો અહીંયા, એક બેડ અહીંયા છે. આ રીતના કંઈક છે રૂમ. અને હવે થોડીક વાર આરામ કરીએ. અત્યારે જો પાછા ફ્રી ડ્રેસ કપડાં પહેરી લીધા, કારણ કે જીન્સમાં ને એમાં બધું આખો દી છે ને આવી રહી, થકાઈ જાય બેસી. એક તો ગાડી આપવી હોય એટલે. ચાલો અત્યારે બેસીએ થોડીક વાર આરામ. વાગવામાં થઈ ગયા છે 12:30 ને હજી હવે બેઠા છીએ. તો આ તો વ્લોગ આજનો કંઈક નાનો એવો. કાલનો વ્લોગ આનાથી પણ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું હવે નવા વ્લોગમાં કાલે. ત્યાં સુધી હવે બાય બાય. અને વ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલ જે ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાનો છે એ જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં.